નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને, પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 સાબિત કરો કે √5 અસમય છે. મિત્રો, આના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા છે, તમને બી ખબર છે. √2, √3, √5, √7 એમાંથી કોઈ પણ આવી શકે છે. આજે આપણે √5 જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું કે જે રીતે √3 નો દાખલો ગણીએ એ જ રીતે √2, √5 અને √7 નો આપણે દાખલો ગણી શકીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા શું કરવાનું મિત્રો? પહેલું ધારી લેવાનું. ધારો કે √5 એ સમય છે. બરાબર? આપણે અહીંયા અસમય સાબિત કરવાનું છે તો સમય લઈને દાખલો ગણીશું. બરાબર? √5 એ સમય છે. હવે જો સમય સંખ્યા હોય તો તમે એને આ રીતે લખી શકો. √5 બરાબર a ભાગ્યા b. આ રીતે તમે લખી શકો. a અને b કેવા છે મિત્રો? જ્યાં a અને b બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર? b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા b આપણે 0 લઈ શકીએ નહીં. હવે શું કરવાનું મિત્રો? b અહીંયા લઈ જવાનો આગળ. b ને ક્યાં લઈ દેવાનો? આગળ. તો આ રીતે લખી શકાશે √5 b ઇઝ ઇક્વલ ટુ a. હવે બંને બાજુ વર્ગ કરીએ. બરાબર? √5 b એનો વર્ગ અને a નો એ વર્ગ કરવાનો, લખવાનો. અહીંયા બંને બાજુ વર્ગ કરતા. બરાબર? બંને બાજુ વર્ગ કર્યો. શું થશે મિત્રો? √5 નો વર્ગ થશે 5 અને b નો વર્ગ થશે b² ઇઝ ઇક્વલ ટુ આ બાજુ a નો થશે a વર્ગ. બરાબર? હવે 5 ને ક્યાં લાવી દેશું મિત્રો? a ના નીચે. બરાબર? તો અહીંયા શું થશે? b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a વર્ગ ભાગ્યા 5. આ 5 બરાબરની આ બાજુ આવે એટલે ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંયા શું થયું મિત્રો? a ના વર્ગને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો લખો અહીં a વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. આગળના દાખલામાં આપણે વાત કરેલી મિત્રો. આનો અર્થ શું થાય? a ના વર્ગને 5 વડે આપણે ભાગી શકીએ છીએ. તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. કેવી રીતે મિત્રો? પ્રમેય કયો હતો? તો પ્રમેય 1.2 અનુસાર. બરાબર ને? પ્રમેય 1.2 અનુસાર શું થશે મિત્રો? a વર્ગને તમે 5 વડે ભાગી શકો તો a વર્ગનું વર્ગમૂળ થાય a. એને પણ તમે 5 વડે ભાગી શકો. બરાબર? હવે આગળ આપણે મેં તમને આગળના વિડીયોમાં વાત કરેલી. આપણે આના 2 ભાગ પાડ્યા. એક ભાગ આરે, બીજો ભાગ અહીંયા લખીએ. આથી પૂર્ણાંક c માટે a બરાબર 5c લખી શકાય. બરાબર? અહીંયા આપણે કોઈ પૂર્ણાંક c માટે મિત્રો શું લખી શકીએ? a બરાબર 5c. મેં તમને વાત કરેલી. અહીંયા √5 હોય તો અહીંયા a બરાબર 5c લેવાનું. બરાબર? 2 હોય તો 2c, 3 હોય તો 3c, 7 હોય તો 7c. બરાબર? હવે આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકવાનું. આને સમીકરણ 1 કહી દો. બરાબર? હવે લખો એની આ કિંમત સમી 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 ફરીથી લખી દો.
5b² ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ બરાબર. અહીંયા 5 બરાબર દેખાતા નથી તો હું ફરીથી લખી કાઢું. ઓકે, ચલો હવે એની કિંમત મૂકી દઈએ. 5b² ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ આવશે 5c એનો પણ વર્ગ. આ વર્ગ તો એમના એમ રહેશે બરાબર. ચલો 5b² એમના એમ લખી દઈશું, સાદુરૂપ આપીશું. 5નો વર્ગ થશે 25, c નો વર્ગ. હવે 5 ક્યાં આવશે? નીચે. તો b² ઇઝ ઇક્વલ ટુ 25 ભાગ્યા 5 નીચે આવી ગયા, અહીંયા c નો વર્ગ. તો આ ઉડાડી દઈએ તો શું થાય? 5 5 25. b² ઇઝ ઇક્વલ ટુ 5c નો વર્ગ. હવે લઈ જઈએ પેલી બાજુ તો શું થશે? b² ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ c નો વર્ગ. તો મિત્રો અહીંયા શું થયું? અહીંયા જો b² ભાગ્યા 5 તો તમે આ રીતે લખી શકો કે નહીં? યસ, લખી કાઢો. અહીં b² એ 5 વડે વિભાજ્ય છે, માટે b એ પણ 5 વડે વિભાજ્ય થાય. પ્રમેય કયું મિત્રો? પ્રમેય 1.2 બરાબર. હવે મિત્રો જો એ પણ 5 વડે વિભાજ્ય છે, એટલે કે એ પણ વિભાજ્ય છે અને અહીંયા બી પણ વિભાજ્ય છે. તો લખી દો અહીં એ અને બી બંને વિભાજ્ય છે. અને આપણે શું કીધું મિત્રો? એ અને બી તો અવિભાજ્ય છે. આપણે અહીંયા શું થયું મિત્રો? વિરોધાભાસ ઉત્પન્ન થયો. અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. મિત્રો તમે કહો કયો વિરોધાભાસ? તો જો આપણે શું કીધું હતું? આપણે શું ધાર્યું હતું? √5 સમય સંખ્યા છે એટલે એના બરાબર a ભાગ્યા b લખાય. હવે a ભાગ્યા b લખાય તો a અને b બંને કેવા હોય તો લખી શકાય? અવિભાજ્ય હોય તો લખી શકાય. હવે અહીંયા આપણે અવિભાજ્ય કીધું, પણ આપણે જ્યારે સાદુરૂપ આપ્યું તો a અને b બંને કેવા આવ્યા? વિભાજ્ય. એટલે વિરોધાભાસ થયો ને? હા. તો આપણી ધારણા કેવી? અહીં આપણી ધારણા ખોટી છે. તો સાચું શું? તો મિત્રો સાચું શું? √5 એ અસમય છે. તો બોલો મિત્રો, જે સાબિત કરવાનું તે સાબિત થઈ ગયું બરાબર. તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, દાખલા નંબર 2 જોઈએ. શું કહે છે મિત્રો? સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. મિત્રો ઓગસ્ટ 20 અને જુલાઈ 2022માં સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો છે બરાબર. તો ઇમ્પોર્ટન્ટ હશે ને દાખલો બરાબર. ઘણી વખત પૂછાય છે આ દાખલો. તો જ્યારે પણ આ રીતેના દાખલા હોય એટલે મિત્રો આપણે તમને ખબર જ છે, ધારી લઈએ છીએ. તો શું ધારવાનું મિત્રો? ધારો કે 3 + 2 √5 આ સંખ્યા કેવી છે મિત્રો? સમય સંખ્યા છે બરાબર. અહીંયા આપણને અસમય આપેલું છે, પણ આપણે ધારવાનું શું? સમય સંખ્યા છે. જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને ધારી લેવાનું સમય સંખ્યા છે. હવે મિત્રો સમય સંખ્યા હોય તો શું લખાય? તો 3 + 2 √5 ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b. જ્યાં a અને b કેવા છે મિત્રો? જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર. હવે આપણે આનું થોડું સાદુરૂપ આપી દઈએ બરાબર. જો મિત્રો અહીંયા એકલું √5 √7 √3 √2 હોય તો એનું સાદુરૂપ થોડું લાંબુ આવશે, એનો એક્ઝામ્પલ પણ થોડો લાંબો થશે. આમાં એવું થશે
નહીં. તો અહીંયા સાદુરૂપ આપવા માટે શું કરીશું મિત્રો? તો જો અહીંયા જે આ √5 જેવું જે પણ કઈ સંખ્યા રૂટમાં હોય એને એક બાજુ રાખવાની, બાકી બધી સંખ્યા બરાબરની પેલી બાજુ. ઓકે, તો ચલો આ 2√5 એમને એમ લખી દઈએ. 2√5 ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b. 2√5 ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b. પેલા 3 ને ઊંચા કરીને આ બાજુ લાવીએ, પ્લસ તો કેવા થઈ જશે? માઇનસ. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો 2√5 એમને એમ રાખાઈએ. અહીંયા થોડું સાદુરૂપ આપી દઈએ. બરાબર, આ b ને અહીંયા મોકલી દઈએ. તો a - 3b ભાગ્યા b. લસા લીધો. શું લીધું મિત્રો? લસા લીધો. હવે મેં તમને કીધું એ રીતે મિત્રો આ √5 ને એક જ બાજુ રાખવાના, બાકી બધું બરાબરની આ બાજુ. તો અહીંયા 2 વધ્યા તો 2 ને આ બાજુ લાવી દઈએ, 2 ને બરાબરની આ બાજુ લાવી દઈએ, મારી બાજુ. બરાબર, પણ અહીંયા શું ધ્યાન રાખવાનું મિત્રો? અહીંયા 2 અને √5 બંને ગુણાકારમાં છે, એટલે કે બંને જોડે જોડે છે. તો બરાબરની આ બાજુ આવો તો ક્યાં આવે? ભાગાકારમાં. ચલો √5 ઇઝ ઇક્વલ ટુ a - 3b ભાગ્યા અહીંયા b એમના એમ, આ બગડો ક્યાં આવશે? નીચે, એટલે અહીંયા b ની જોડે આવી જશે. અહીંયા ગુણાકારમાં હોય તો બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. આ તો તમને ખબર હશે. હવે મિત્રો જો અહીંયા શું થશે? અહીંયા a અને b શું? પૂર્ણાંકો છે. બરાબર, એટલે કેવા થશે? સમય થશે. કેવા થશે? સમય સંખ્યા. લખો અહીં a અને b પૂર્ણાંક હોવાથી મિત્રો અહીંયા a અને b કેવા છે? પૂર્ણાંકો છે. બરાબર, પૂર્ણાંક હોવાથી આ આખું પદ કેવું થશે મિત્રો? a - 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા છે. બરાબર, તેથી √5 પણ સમય સંખ્યા થશે. બરાબર ને મિત્રો? a અને b બંને કેવા? પૂર્ણાંકો છે, એટલા માટે આ આખું પદ કેવું થશે? સમય સંખ્યા થશે. તો આ સમય સંખ્યા થાય તો બરાબર, એટલે આ સમય સંખ્યા થાય. બરાબર નો અર્થ શું? બંને સરખું. આ સમય તો આ સમય. પરંતુ મિત્રો √5 એ તો અસમય છે, અસમય સંખ્યા છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા શું થયું મિત્રો? વિરોધાભાસ ઉત્પન્ન થયો. અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. બરાબર ને? આપણે અહીંયા શું કીધું મિત્રો? અહીંયા શું કીધું? √5 સમય સંખ્યા છે, પણ √5 તો હકીકતમાં અસમય સંખ્યા છે, એટલે વિરોધાભાસ ઉત્પન્ન થયો. તો સાચું શું? બરાબર, અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો, એટલે માટે આપણે અહીંયા લખીએ તો શું થાય મિત્રો? આપણી ધારણા ખોટી છે. તો સાચું શું? તો આ જે સંખ્યા આપેલી છે 3 + 2√5 અસમય સંખ્યા છે. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? એકદમ સરળ છે, પૂછાયેલો છે, સ્ટાન્ડર્ડમાં ખાસ પૂછાય છે. તો 1-2 વખત જોઈને જાતે ગણજો, આવડી જશે. કઈ છે નહીં. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે 1K સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. બરાબર, એ તમે કરશો તો જ થશે. બરાબર, તો સાથ સહકાર આપો. જય હિન્દ, જય ભારત.